ધર્મેશ, હવે જઈને જે સરેરાશ આંકડો છે 55% સુધી પહોંચ્યો છે, થોડો આશકારો ચોક્કસથી થયો છે, પરંતુ ચિંતા રાજકીય પક્ષોની ઓછી થઈ નહીં હોય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે લોકલ ચૂંટણી કહેવાય વિકાસ, અને એ ચૂંટણીમાં લગભગ બપોરે 2 વાગ્યા સુધી તો જેને કહેવાય કે મતદારોનો નિરુત્સાહ દેખાતો હતો. અત્યારે જેને કહેવાય કે 30 મિનિટ બાકી છે ત્યારે આપણી પાસે જે સત્તાવાર આંકડો માંડ 55% ને પાર પડ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55% મતદાન થયું છે. જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકાઓ માટે મતદાન હતું. 3 તાલુકા પંચાયત સહિત પેટા ચૂંટણી માટેનું મતદાન હતું. પણ ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતાનો વિષય છે. વિકાસ ગત જે ચૂંટણીનો જો આપણે આંકડો જોઈએ તો 65% આસપાસ મતદાન થયું હતું. આ વખતે આંકડો ગત ચૂંટણીથી ઓછો રહે તેવા અત્યારે સંકેત મળી રહ્યા છે. હવે માત્ર 30 જ મિનિટ બાકી છે, જેને કહી શકાય જૂનાગઢ મહાનગરપાલિકા હોય, બીજી જે 68 નગરપાલિકા હોય, આ તમામ જગ્યાએ હવે 30 મિનિટ બાકી રહી છે. ત્યારે ધીમે ધીમે જે મતદાન બપોર પછી વધ્યું છે, પરંતુ સરેરાશ જે ગત ટર્મનો આંકડો હોય ત્યાં સુધી પહોંચે એવી શક્યતા અત્યારે દેખાતી નથી. પરંતુ હવે જે કાર્યકરો દ્વારા જોર લગાવવામાં આવ્યું હશે અને જે બાકી હશે એ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ 6 સુધીમાં અંદર પ્રવેશ થાય એને મતાધિકારનો ઉપયોગ રહેતો હોય છે. હવે જોવાનું એ છે કે આંકડો કેટલે પાર છે. પણ ઓછા મતદાનથી રાજકીય નેતાઓને પણ એક વિચાર કરતો એવો મુદ્દો થઈ ગયો છે. કારણ કે સ્થાનિક ચૂંટણીમાં 10 મત હોય, 15 મત હોય કે 1 મત હોય, બધાની કિંમત હોય છે. સ્થાનિક મુદ્દા માટે લડાતી હોય અને સ્થાનિક પોતાના વોર્ડનો 108 જેવો નગરસેવક પસંદ કરવાનો મોકો હતો. અને એમાં કેટલાક વોર્ડમાં જૂનાગઢની વાત કરીએ કે અન્યની, તો મતદાન જે નિરુત્સાહ છે એ પણ એક વિચારવામાં એક રાજકીય વિશ્લેષણનો એક મુદ્દો બની રહ્યો છે. ને એટલે જ ઓછું મતદાન ગત ટર્મ કરતા એક ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે. જી બિલકુલ, આભાર ધર્મેશ. તમામ